ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 7:30 અને તો બધા વહેલા ઉઠી ગયા છે. મારો કાનુડો પણ. ગુડ મોર્નિંગ કાનુ. કેમ? આજ તો મારો દીકરો વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો છે. સાયકલ ચલાવવા માટે વહેલો ઉઠ્યો હે? અરે વાહ. આ તને ખબર પડે છે કે નાનું બાવ હતું ને ત્યારે સાયકલ ચલાવવાની હોય, હવે ચલાવવાની? નાનું બાવ છો હવે જવા દે. ચા દૂધ પી લીધું મારા દીકરાને? પછી નાનું બાવ છો? ઓલે બાપા. હાલો તો અમારે હવે ચા ભાખરી ખાવાના છે. આજે હવે આપણે તેલ ઉકળવાનું છે. ફાઇનલી કેટલા દિવસથી જાસૂદના ફૂલ ને જાસૂદના પાન ગોતતા હતા તો મળી ગયા છે. તો જો લઈ આવ્યા છીએ જાસૂદના ફૂલ, જાસૂદના પાન. અહીંયા આપણે કોપરેલ અને દિવેલ ઉમેરી દીધું છે અને અંદર થોડાક નાખ્યા છે આમળાનો કટકા. અમે આમળાની સુકવણી કરી હતી અને એ નાખ્યા છે આમળાના કટકા કરેલા. હવે આમાં બધું મેથી, કાળા તલ બધું ઉમેરશું. જ્યાં મેથીને અધ કચરી વાટી લીધી છે અને આપણે એ પણ ઉમેરી દઈશું. થોડા કાળા તલ, હા મીઠો લીમડો તો કોણ જ લાવવાના હતી. ફૂલ, દૂધી. આપણે ધીમા ગેસે ઉકળવા દેવાનું છે જ્યાં સુધી અંદર બધું એકદમ આમ ઘટ્ટા જેવું. દાળનું શાક, કેરીનો રસ અને રોટલી. ખાઈ લીધું કાનું? ઓ મેડમ બેહો જમવા. હાલો આવ્યા કાનું પી આવવાના તને હે? હા પિયા જમવા આવવાના છે. પિયાને માથામાં મહેંદી નાખવી છે એટલે આવવાના છે. કેમ ન થાય વાજી? ફોન કર્યો તો હે? કેમ બળે એટલે પી ચાલે ઠંડો છે ને એટલે સારું લાગશે. તું કઈ મોટા તને કઈ પીવું ન બરફ ખાવો હોય એટલે ભાઈ નાટક આવડે. શાક હા કાંઈ વાંધો નહીં. મોઢું ધોઈને પાણી પી આવો. જાઓ ઉભો થાર. ઉઠો હાલો. કેમ તને સ્કેટિંગ કેટલા આવડી ગયા? 440 ઓય બાપરે 440 સ્પીડમાં? તું તો ગાડી કરતે હાઈ સ્પીડમાં ચલાવવાનો હે? સપનામાં દીદી એવું કે સપનામાં જ. અને ઓલું કીટ નું મળ્યું? ઓલું ખોવાઈ ગયું તું 440 માં મળી ગયું? સાચું? ક્યાં હતું? સોફા નીચે વહી ગયું તું? તો હું કેતો તો નીચે ખોવાઈ ગયું, નીચે ખોવાઈ ગયું. ચલો ને હારું આવડી ગયું? હા બધું આવડી ગયું. આ જાવ જાવ જાવ. આજ બહુ ગોલો થઈ ગયો છે કે નહીં? ફોન હતો ને એટલે ફોન હોય તારું. હા ફોન લઈ લ્યો ને એટલે બધું ભૂલાઈ ગયું. વેકેશન છે ફોનમાં વધારે. એમાં હું એક ફોન વધારે ને એટલે વધારે. અને તું હું કરતો ખાવ છું? Hello,
હા મસ્ત મજાનો કુલર નો ઠંડો ઠંડો પવન ખાવાની મજા આવે સ્કૂલ ખાનું હે હા કીધું अरे तेरा नया जुगाड़ तो जोरदार है भाई ના ભાઈ ના એ જેમ છે ને એમને રેવા દે છે પપ્પાએ શું કીધું તને એમાં હળી નહીં કરવાની હું થઈ તને ખાલી આગળ જ આવે છે વાહન તો આવતો નથી પવન બે બાજુ પરવાનું એમ ગયા છે ઘરે અને મમ્મી મહેંદી નાખવા માંડ્યા જો જો અહીંયાને જવાનું છે સુરત સુરત એટલે થોડું બોલું મકાન ને કેમ કલર કામ કરવું પડે પિયાનો આને કલર કામ કરવું પડે પિયાને કોની હગાઈ છે પિયા દેરની છોકરી હા તો તમે કુટુંબમાં પ્રસંગ ચાલુ હે હા હવે ચાલુ કોણ બધાય જાવ છો બધા બે આજે આવ્યા છે મહેંદી નખાવા કેવું અને કાલ આવશે ફેશિયલ કરાવવા પછી ત્રીજેથી આવશે વાળ સીધા કરવા એટલે હમણાં આપણે ધંધા આગળ જ બેવાનું છે એમ નહીં પણ જાવું હોય તો કરવું પડે કે એટલે એમ નહીં તમારે જવાનું ને ધંધા આગળ અમારે રહેવાનું છે એમ જ હોય મકાન ને પેલા કલર કરવાનો વાળે મોઢા ઉપર છે ને થોડીક સિમેન્ટ લગા દેવાની સિમેન્ટ તો હવે બધે લગાવાઈ ગઈ હો બેન હા મકાન માં ઘરે સિમેન્ટ બધે લાગી ગઈ છે તમારે થઈ ગયો છે પુટ્ટી જ કરવાની છે બીલા પુટ્ટી મોઢા ઉપર થઈ ગયો બધું થઈ ગયું પેલા મોઢા ઉપર સિમેન્ટ લગાવવાની પછી બીલા પુટ્ટી કરવાની મોઢા ઉપર પછી વાળને થોડાક સાઈન કરવા આટલું આપણે થોડુંક કરવું પડે ખલ બચડી હોય ને તો ત્યાં હરખી થઈ જાય એટલે મારી દીકરી બી કઈક શેમ્પુ એવું ગોતી આવો કે ફાઈન વાળ સ્ટ્રેટ ન કરવા પડે પરમાનન્ટ થાય જ છે કરી દે પણ એ નહીં થતા મારે નહીં રહેતા વધી જાય છે બહુ વાળ વધે છે ઈ 6 મહિના નો રે પછી ખરાબ લાગે અચ્છા અહીંયા લો હું હોઈ જાઉં કે એવું નહીં મારે બહુ બધું કામ પડ્યું છે તમારે બાકી આમ જો તો મમ્મી એકવાર એના વાળ તો જો એકવાર આમ જો મહેંદી પૂરી થઈ ગઈ નહીં થોડીક છે એ પાછળ નાખો ને કાઈ તારી તો નાખ દે હાલે લાવો કે વાળો મૂકો બધી હું તો બટરફ્લાય અહીંયા પિયા પાસે વસૂલ કરાવવાના છે હવે મહેંદી નાખીને પૈસા વસૂલ કરવાના છે ઓ પૈસા દેવા કરતા સાચી વાત છે હા થોડું ભત્રીજીને હેલ્પ કરાવે ને નહીં તોય મંડાણા છો બાકી પણ અરે હમણાં જો તો પગાર આવે એટલે ઊંધા 3 ઊંધા આવે એટલે ઊંધા એટલું પર સ્ટોન ટાકે ને કરતા ડબલ હાન થાય તો ખર્ચો કરી નાખવાનો જેટલા કમાય ને એટલે તો વાપરી નાખશે નાખવાના સ્ટોન કરે ઓલું ખાઓ ને ઓલું ખાઓ આજ હવારમાં જો કે રીટાબેન ની મુલાકાત લઈ આવ્યા છે કેવીબેન અને એની પેલા બેદી પેલા મુલાકાત લઈ આવ્યા ને તો કૈલાસબેન પતિ હોતે ગયું રોટલા નથી ખાતા ને એની જાતો ભાગ ખાઈશ બોલ આજે આ તો સ્ટોન તો નહીં મેળા એ કરતા સ્ટોન વગર હારા છે આપણે એમ ના એ કરતા સ્ટોન નો ટાકે એ તો હોય ફેરે પણ આપણે રહેવા છે આપણે લે કામ કરીને કે આવે તો બટકાવ ઉપર હું મહેનત કેદી હાજર કામ ખામે કે સલાઈ ખરાવ ધંધા આગળ રહ્યોસ બધા એમ ક્યો કેવું કામ કર તું દેવા લેવાનું ચાલુ કર દે ટાકવાનું બદલે સાચી વાત બેન પણ એને બધાને પૂછે ને મમ્મી ને એને હા તો દેવાનું કર તમારે કોઈને લાવવું છે મમ્મી હા કે ખાતી કે આપણે બધા થોડું થોડું ટકા લાગે ને એને ખુશી રે ને આનંદ રે સાચી વાત કે બિહાડે માં મારો કે નો વાક બરાબર ઈ બાતોને સમજે છે એમ કે કેવી ને બિચારાને થોડુંક બધે કરાવવા લાગે તો વાગી ગયા છે 5 અને છોકરાઓને લાગી છે ભૂખ તો હવે કરશું કઈક નાસ્તાની તૈયારી નાસ્તામાં ચા મૂકી દીધી છે ચા પાકી જાય ત્યાં આપણે બ્રેડ શેકી દઈશું બેનને બટર બ્રેડ ખાવી છે ફ્રાય કરેલી બેનને ભૂખ લાગી છે નહીં રોજનો એક નાસ્તો ભાવતો નથી કે નાન કટાઈ ને ટોસ્ટ ને ખાખરા ને
એનું એક પ્લેટમાં ભાવે ને હા ન ભાવે ને રોજે નવું નવું જોઈએ ને કઈ આઈને ચલો બ્રેડ ફ્રાય કરી દો પછી મમ્મી આ તું જે બ્રેડ શેક ને એ ખાવામાં બહુ મજા આવે ને ક્રિસ્પી લાગે છે હો. એવું બહુ મજા આવે ખાવાની આ બટર વાળી પપ્પાને બહુ ભાવે ને. હમ એમાં કડક કડક થઈ જાય ને એટલે બહુ ભાવે इसको बटर बोलते हैं इसको मक्खन बोलते हैं और ये इसको ब्रेडी ब्रेड बोलते हैं फिर इसको लोटी बोलते हैं ना है ना मम्मी रोटी में ब्रेड सेकने को क्या बोलते हैं मजा आता है खाने में ब्रेड रियान को तो बहुत मजा आता है अभी मजा आता है बहुत मजा आता है देखो क्रिस्पी हो गई है चलो आप लेके बैठ जाओ हम बैठ जाते हैं क्रिस्पी खाने ओके रियान को खाना है मुझे गार्डन में खेलने जाना है। गार्डन में खेलने बाद में जाना है पहले खाना है ये ब्रेड और चाय तो उबली नहीं है अभी तक बस ये 2 दिन सेकती हूँ तब तक उबल जाएगी उबल जाएगा काठियावाड़ी में उबली जाएगी बोले हाँ ब्रेड पोची पोची ब्रेड पोची ब्रेड 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 आ नखरा जो तो मम्मी पाछा एक बार पोची पोची ब्रेड ब्रेड तू नानो छे ચલો સાંજના વાગી ગયા છે 8 અને હવે રસોઈ બસોઈ કંઈક બનાવવાની નથી જયાબેન અમારી દીકરીને પણ સારો રંગ લાગ્યો અને નો કરી ખાઈ અને આમ તો ગમે તેમ કામ કરો ને વાહે પડી જાવ તો જ કામ થાય ને પણ કાંઈ થાય નહીં. મોકલે રામ ધોવામાં આપણે તો ખાવું નથી મારે ન ખાવાની તો બ્રેડ ખાધી છે એટલે બધાયને આમ મન નથી કઈ ખાવાનું નહીં મારે નથી ખાવું કેવને નથી ખાવું કાને ખાય તો થોડું કેવું ખાય તમારે 11 છે બાપ દીકરાની બેની રસોઈ બનાવવાની છે તો ગલકાનું શાક બનાવી નાખી અને ભાખરી. રસ શું ખાય રસ ના પાડી દી પપ્પા રાજમાં નથી ખાવું રોજ ખાઈ ખાઈને જરાઈ રહેશે આજે એક દિવસ રસ ખાય ને તો સાસ નો એટલે અને ગરમીની અંદર થાય કે આપણે સાસ ખાઈએ સાસ ખાતા આપણે તો ખાવું નહીં मस्त ठंडा पवन હવે युवराजी हवा मजा आजा युवराजी गार्डन में और ओला हमें गार्डन में रोटा ऊपर है मजा आजा એમ કરી અંદર લઈ જા નાસ્તો લઈને ગયો હતા નાની ખાવા મારે તો સાંજે ગાર્ડનમાં જાવું છે તારે આવું છે જમીન ઘડીક વાર રહીને જાવું છે હવે તું બોલ માં ને હજી તો હમણાં એક દિવસ ક્યાં અત્યારે આ ગરમીનું બેટી બચાવમાં ઊભું નથી રહેવાતું કેમ જાવું કે તો બેટી બચાવમાં કેટલો બધો પવન આવે છે ઓલા ગાર્ડન વાળા બેટી બચાવમાં હે નસે ને ટિકિટ વગર આવવું પડે નતર નથી મસ્ત પવન આવે છે પ્લીઝ માં બોલો ને અરે મારું સીવાનું મૂકીને તને સ્ટોન ચોટાડવા લાગુ બેટા થોડી વાર હાલ તો એક બે નો ઘરમાં છે તો બધા આ મારે બ્લાઉઝ સીવવો છે કાલે દશા છે તો મારે હાડી પહેરવાની છે અત્યારે થોડી સીવો છે કાલે સીવો છે ને ના અત્યારે જ સીવો જો હાલો તો બધા સ્ટોન ચાટવા છે ને બીજા છે જયા બેન થોડું ખાવાનું ચલો અમારે ભૂખ લાગી છે એ જયા બેન થોડું ખાવાનું ચલો અમારે બધાને ભૂખ લાગી છે સાચી વાત ને મમ્મી આ મમ્મી કેને ખાવાનું કરે પછી હવે જો બધા સ્ટોન મસ્ત ના છે ને ટાચવા બીજા છે થોડી રસોઈ ચડતા નથી થોડી જઈ બધા ભૂખ્યા રહી ગયા છે ને બધા તારી મમ્મી કેને બનાવે જયાબેન ને કીધો જયાબેન રોજ કેવું પડે કેમ કેવું પડે મમ્મી કહેવાય ઈ બનાવે છે નહીં આજે જયાબેન બનાવશે એટલું રોજ મારી ડટોરી બનાવે છે કેમ ખોટું બોલશો રોજ કટોરી બનાવે છે કોણ બનાવે છે બસ કે કટોરી તો શીખતી હોય જ તારી પછી જાઓ ગાર્ડનમાં
ઠંડો ઠંડો પવન ખાવા પછી ના મળશું. જમી કરીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમારો દીકરો રમીને આવી ગયો છે નહીં કારણ મને બહુ રમવું નીચે ગમે છે કે નહીં આગો છે કાંઈ નહીં. ચલો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો ને કે અમારો વિડીયો કેવો લાગ્યો હોય. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે. નવા વિડીયો સાથે. બાય. બાય.